નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી તલોદ ટ્રિનિટી કેમ્પસમાં ચાલતી શાઇની પ્રીસ્કૂલમાં તારીખ 1 જુલાઈના રોજ નેશનલ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી। આ ઉત્સવ કન્વીનર રચનાબેન ગાંધીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આ કોરોના કાળમાં આપણે સારી રીતે સમજી ગયા છીએ કે જીવનમાં ડૉક્ટરનું મહત્ત્વ કેટલું હોય છે। માનવીના રૂપમાં એક ભગવાન હોય છે જે એક નવું જીવન આપવાનું ક્ષમતા રાખે છે। આપણા દેશમાં પ્રાચીન કાળથી વૈદ પરંપરા ચાલી રહી છે। ભારતમાં 1 જુલાઈના રોજ ડૉક્ટર બિધાનચંદ્ર રોયના જન્મદિવસ તરીકે ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે। તેમનો જન્મદિવસ અને પુણ્યતિથિ એક જ દિવસે આવે છે। આ દિવસે લોકોના ડૉક્ટરના મહત્ત્વ વિશે જાગૃત કરવામાં આવે છે। આ દિવસે કેજી નાના ભૂલકાઓ ડૉક્ટર્સ નર્સની વેશભૂષામાં કિટ સાથે આવ્યા હતા। ડૉક્ટર બનીને આવેલા વિદ્યાર્થીઓએ દરેક બાળકોને તથા શાળાના ટ્રસ્ટી ડૉક્ટર કિરીટ સર, આચાર્ય શ્રી અલ્પેશ સર, પ્રતિભા મેમ, ઉત્સવ કન્વીનર એચઓડી રચના મેમ તથા સ્ટાફ શિક્ષકો બહેનોએ બીપી આખું જીભ તપાસીને દવાઓ આપવી આવું નાના ભૂલકાઓને કામ કરવાની મજા આવતી હતી। આ રીતે શાઇની પ્રીસ્કૂલમાં ડૉક્ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, એસટી ન્યૂઝ ગુજરાતી। આજે કયો દિવસ છે? ડોક્ટર દિવસ। આજે ડોક્ટર દિવસના દિવસે શાઇની પ્રીસ્કૂલના કેજી 1 ના બાળકો ડોક્ટર અને નર્સ બનીને આવે છે। અહીં આપણે જોઈશું તો કોણ બનીને આવી છે? ડોક્ટર। આ એના સાથીદાર છે, આ નર્સ છે, આ પણ એમના બધા સાથીદારો છે। અહીં આપણે જોઈએ તો એ પણ નર્સ અને ડોક્ટર છે। તો ડોક્ટર દિવસ બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને એક દિવસે એમનું મૃત્યુ પણ થયેલું છે। તો ડોક્ટર દિવસ બિધાનચંદ્ર રોયના નિમિત્તે આપણે ઉજવતા હોઈએ છીએ। તો આજના દિવસે આપણે ડોક્ટરનો ખૂબ ખૂબ આભાર માનવાનો હોય। કેમ આભાર માનવાનો? આપણે બીમાર પડીએ, શરદી, તાવ, ઉધરસ બધું જ આપણને થાય તો આપણે ક્યાં જઈએ? એનાથી આપણી બધી બીમારી દૂર થઈ જાય છે। તો આ બધી બીમારી આપણી દૂર કરનાર ડોક્ટર દિવસ ઉજવવો જોઈએ કે નહીં? ઉજવવો જોઈએ કે નહીં? હા, સરસ। તો એટલે આજે આપણે બધાએ આપણી બીમારી જે દૂર કરે છે એના માટે ડોક્ટર દિવસ મનાવવાનો છે। કોરોના કાળમાં પણ આપણને સતત ઉપયોગી રહેનાર એવા ડોક્ટરને પણ આપણે આજે યાદ કરીશું કે જેને આપણને જીવનદાન આપ્યું। તો આવું આપણને સરસ મજાનું જીવનદાન આપે, આપણી બીમારી દૂર કરે એનો દિવસ આજે આપણે ઉજવવાનો છે।